તો ભગવાન શિવ એટલે કલ્યાણ, શિવ એટલે પવિત્રતા અને શિવ એટલે જ પૂર્ણત્વ. તેમના નામની જેમ જ ભક્તોને પવિત્રતાની, કલ્યાણની અને મોક્ષરૂપી પૂર્ણત્વની પ્રાપ્તિ કરાવનારા દેવાદિદેવ મહાદેવ છે. એટલે જ ભક્તો સદૈવ મહાદેવના દિવ્ય સ્વરૂપોના દર્શન કરતા હોય છે. અને આજે આપણે પણ એક એવા જ શિવધામના દર્શન કરીશું, જે આવેલું છે પંચમહાલના કાલોલ તાલુકાના ગુસણ ગામે, જ્યાં ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચાલો ત્યારે જાણીએ આ પૌરાણિક ધામની રસપ્રદ કથા. नमामि शमीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुण निर्विकल्पम निरीहम चिदाकाश माकाश वासम भजेहम. नमामि शमीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकार निराकार सच्चिदानंद परब्रह्म परमात्माનું વૈદિક નામ જ શિવ છે. શિવજી, બ્રહ્મા અને વિષ્ણુ એ આદિ દેવોના અને અન્ય તમામ દેવોના આરાધ્ય છે. ત્રિમૂર્તિઓમાં સૌથી શક્તિશાળી શિવને મનાય છે. શિવજીની પૂજા કરવાથી ભક્તો બધી સમસ્યાઓથી દૂર રહે છે. જો સાચા હૃદય અને ભક્તિથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો ચોક્કસ ફળ મળે છે. આમ તો અનેક પ્રસિદ્ધ પ્રાચીન શિવાલયો આવેલા છે, જે તેની દિવ્યતાને કારણે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અને આવું જ એક દિવ્ય ધામ છે પંચમહાલના કાલોલ તાલુકાના ગુસળ ગામે આવેલું ઐતિહાસિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, જ્યાં મહાદેવની નિશ્રામાં પહોંચીને ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે. પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ સહિત ઋષિ મુનિઓ સાથે સંકળાયેલો છે અને તેના અનેક પુરાવાઓ જોવા મળે છે. ત્યારે આવું જ પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાંડવકાલીન મનાય છે. કાલોલ તાલુકાના વેજલપુર નજીક ગુસળ ગામમાં કુદરતી વનરાજી અને ગોમા નદી કિનારે આવેલું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ મહાત્મ્ય ધરાવે છે. પાંડવો વનવાસ કાળ દરમિયાન અહીં ગુપ્તવાસો કરી મંદિરનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિર એક જ પથ્થરમાંથી કુદરતી રીતે નિર્માણ થયેલી ગુફામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે થોડા પગથિયા ચઢ્યા બાદ બે સાંકડા પથ્થર વચ્ચે થઈ ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે. મનોકામના પૂર્તિ કરતા ગુપ્તેશ્વર મહાદેવ સાથે ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે અને તેથી જ બારે માસ આ સ્થળે ભક્તોનો ધસારો જોવા મળે છે. આ ગુપ્તેશ્વર મહાદેવ છે, ગુસર ગામમાં આવેલું છે અને આ બહુ પૌરાણિક મહાદેવનું મંદિર છે. અહીં આગળ પાંડવો ગડિયાનો ઇતિહાસ અમને ગામ લોકોને ખબર છે અને પાંડવો અહીં આગળ 1 મહિનો રોકાયા હતા અને એમને અહીં આગળ પૂજા કરી હતી એમના વનવાસ એમાં. અને અહીં આગળ જે બી શ્રદ્ધાળુ આવે છે એની મનોકામના સંપૂર્ણ પૂરી થાય છે. અને ગૌરી વ્રતમાં અહીં આગળ કુંવારી છોકરીઓ 8 દિવસ પૂજા કરે છે અને એ છોકરીઓ બી બધી એમની બી મનોકામના પૂરી થાય છે. અને અહીં અંદર જવાનો રસ્તો બહુ સાંકડો છે, 2 પથ્થર વચ્ચે, અને ત્યાં કોઈ બી ગમે એટલો બોડીવાળો માણસ હોય એ એને પાર કરીને ભગવાનના દર્શન કરી શકે છે. એક લોકવાયકા અનુસાર આ સ્થાને ગૌતમ ઋષિ નિવાસ કરતા અને મહાદેવની આરાધના કરતા. તેઓ ગુપ્ત રીતે આ સ્થળે તપ કરતા, જેથી ગુપ્તેશ્વર મહાદેવ નામ પડ્યું. અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે પારંપરિક મેળો યોજાય છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. મંદિરના સંચાલકો દ્વારા દરરોજ સાંજે બાળકોને ખીચડી, બુંદી અને છાશનું વિતરણ કરવામાં આવે છે. ગુસળ ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ ગુપ્તેશ્વર મહાદેવની ગ્રામજનો ઉપર ખૂબ કૃપા છે. આર્થિક સ્થિતિ સારી હોવા ઉપરાંત
લાંબી માંદગી જેવી પરિસ્થિતિ પણ શ્રદ્ધાળુઓને ક્યારેય ભોગવવી પડતી નથી. આ મંદિર પહાડોમાં, ડુંગરોમાં અને મસ્ત કુદરતી વાતાવરણમાં બનેલું છે. અહીં ઘડી શિવરાત્રી અને શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ માનવ મહેરાણ ઉમટે છે અને દરેકની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવાથી એમની મનોકામનાઓ પૂરી થાય છે. આ ગામમાં ભગવાન ભોલેનાથની અસીમ કૃપા છે કે જેને લીધે આજ સુધી કોઈ દિવસ માનવ સર્જિત કે કુદરતી આફત આજ સુધી આવી નથી. અહીંના તમામ લોકો સુખી અને સમૃદ્ધ છે. એ બધી દયા ભગવાન ભોલેનાથની છે. આ ગૌતમ ઋષિ નામના એક ઋષિ હતા, એ ગુપ્ત રીતે તપ કરતા હતા. એના નામ પરથી આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. આ ગુપ્તેશ્વર મહાદેવ છે, ગુસર ગામનું ગુપ્તેશ્વર મહાદેવ છે. વર્ષોથી આ મંદિરની સ્થાપના થયેલી છે. અહીંયા રંગવદૂત મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, સતસિંહ મહારાજ પણ દર્શન કરી ગયા છે. વેજલપુરથી 4 કિલોમીટર જેવું અને વડોદરાથી 70 કિલોમીટર દૂર છે. આ જે અંદર શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે. અહીંયા વર્ષમાં કોઈ સિદ્ધ પુરુષ કોઈ પૂજા કરી જાય છે, કોઈને અત્યાર સુધી ખબર પડી નથી. એવું એ સીતારામ મહારાજ હતા, 40 વર્ષ રહ્યા એવું જણાવતા હતા. ગુપ્તેશ્વર મંદિર પૌરાણિક કાળનું મંદિર છે. પાંડવો અહીંયા 11 આવ્યા હતા. 2 ડુંગરોની વચ્ચે છે. સાંકડી જગ્યામાં અંદર દર્શન કરવા જઈ શકાય છે. ગમે તેટલા બોડીવાળા માણસો, ગમે તેટલા શરીરવાળા હોય તે પણ અંદર આરામથી જઈ શકે છે. મંદિરમાં દર્શન કર્યા પછી શાંતિ અનુભવ કરી શકીએ છીએ. હું છેલ્લા નિયમિત 32 વર્ષથી નિયમિત આવું છું. અહીંયા શ્રાવણ માસમાં પણ મેળો ભરાય છે અને શિવરાત્રીના દિવસે પણ મેળો ભરાય છે. અહીંયા તમામની મનોકામના સિદ્ધ થાય છે. કુદરતના ખોળે મહાદેવનું આ દિવ્ય ધામમાં પ્રમુખ સ્વામી, રંગ અવધૂત અને શંકરાચાર્ય સહિત અનેક દિવ્યાત્માઓએ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા. કુદરતના ખોળે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરને ફરતે નાના ડુંગર આવેલા છે. હરિયાળી સાથે નજીકમાં નદી વહેતી હોવાથી આ સ્થળ પિકનિક માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ગોધરાથી 20 કિલોમીટરના અંતરે વેજલપુર થઈ આ સ્થાને પહોંચી શકાય છે. ભક્તોના કષ્ટ હરનારા ભોળાનાથનું આ ધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.